તો હર હર મહાદેવ, જય માતાજી મિત્રો. તો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજ આપણે 501 મહાદેવની યાત્રામાં પહોંચી ગયા છીએ આથપ ગામ પડગલિયા મહાદેવ. તો ચાલો મંદિર તમને બતાવું, મહાદેવના દર્શન કરાવું અને મંદિર વિશે થોડીક માહિતી પણ આપણે મહંત પાસેથી લઈએ. તો મિત્રો, આ મંદિર પાંડવો કાળનું વખતનું છે. પાંડવોએ પણ અહીંયા પૂજા કરેલી છે. શ્રાવણ મહિનામાં અહીંયા રુદ્રી પૂજા હવન એવું થતું હોય છે. અને બાજુમાં વૈષ્ણોદેવી માતાનું પણ મંદિર છે. તો આ છે પડગલિયા મહાદેવનું લિંગ, તમે જોઈ રહ્યા છો. દર્શન થાય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી કાઢજો મિત્રો. તો આ છે આરતી, તમે સ્કેપ કરીને વાંચી શકો છો. તો જો ઉપર મિત્રો સરસ મજાની 12 જ્યોતિર્લિંગનું પેન્ટિંગ કરેલી છે. ચાલો આપણે બાજુમાં વૈષ્ણોદેવી માતાના પણ દર્શન કરીએ. તો મિત્રો, આ છે વૈષ્ણોદેવી માતા. ત્યાં પણ ઉપર માતાજીની પેન્ટિંગ કરેલી છે. તો ચાલો હવે આપણે મહંત પાસેથી થોડીક મંદિર વિશે માહિતી લઈએ. શિવલિંગ હતી આખી તમે જોઈ શકો છો. જૂનો ફોટો છે. આ એ રીતના 25 વર્ષ બાપુ કહે છે. આ રીતના 25 વર્ષ પહેલા ખુલ્લામાં પીપળાના ઝાડ નીચે હતું શિવલિંગ પડગલિયામાં. પછી મંદિર બનાવવા માટે પીપળો કાઢવો પડે. તો 20 ફૂટ સુધી ગયા. 20 ફૂટ સુધી શિવલિંગ જમીનમાં છે. તો એનો અંતર નથી આવ્યો. તો નાગગોય દર વર્ષે કાચરી ઉતર્યા. 12 વર્ષ એટલે થોડું થોડું કરતા શિવલિંગનું પડ ઉતરી જાય એટલે પડગલિયા મહાદેવ છે. 12 વર્ષમાં થોડું કરતા શિવલિંગનું પડ ઉતરે એટલે પડગલિયા મહાદેવ નામ છે. સ્વયંભૂ શિવલિંગ છે. પાંડવોએ આ શિવલિંગની પૂજા કરેલી. જ્યારે પાંડવો વનવાસ નીકળેલા, જ્યારે પાંડવોને કલંક લાગ્યું હતા, દરિયા કિનારે નીકળેલા, ત્યારે એ પાંડવોએ આ શિવલિંગની પૂજા કરેલી. એટલે આશરે 10,000 વર્ષ પહેલાંનું આ શિવલિંગ છે, એમ ઇતિહાસ બોલે છે. અને આનું મહત્વ એવું છે કે આ જનોયધારી શિવલિંગ છે. જનોયધારી શિવલિંગનું મહત્વ એવું છે કે તમે 1 લોટો જળ ચડાવો તો 100 લોટાનું પુણ્ય મળે. 1 અભિષેક કરો તો 100 અભિષેક કરવાનું પુણ્ય મળે. એ આ શિવલિંગ છે. તો દરેકને નમ્ર વિનંતી કે પડગલિયા મહાદેવના દર્શન કરવા. સોમનાથ ન જઈ શકો તો પડગલિયા મહાદેવના દર્શન કરો એટલે તમને એમ લાગશે કે આપણે સોમનાથના દાદાના દર્શન કર્યા. જય પડગલિયા. તો મિત્રો, ફરી મળીશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.